વિદ્યાર્થીઓ, આજે આપણે સાહિત્ય મંચની અંદર ગુજરાતી વ્યાકરણના ખૂબ જ અગત્યના મુદ્દા અંતર્ગત છંદની સમજ મેળવશું. ધોરણ 10 થી લઈને આજની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ મુદ્દો ખૂબ જ અગત્યનો બની રહ્યો છે. વિદ્યાર્થીઓ, ગુજરાતી ભાષામાં છંદનું અનેરું મહત્વ છે. કાવ્યમાં મધુરતા લાવવા માટે છંદનો ઉપયોગ જે છે એ કવિ લેખકો વારંવાર પોતાની કૃતિની અંદર કરતા હોય છે. છંદને વ્યાખ્યાયિત કંઈક આ રીતે કરી શક્યા. કાવ્યમાં મધુરતા લાવવા માટે અક્ષરોની ચોક્કસ ગોઠવણીને છંદ તરીકે ઓળખી શકાય. સાદી ભાષામાં જો કહીએ તો કવિતામાં અક્ષર કે માત્રાની એવી ગોઠવણી કે જે સાંભળતા જ આપણને આનંદ મળે. છંદના વૈદિક છંદ, અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ, માત્રામેળ છંદ અને સંખ્યામેળ છંદ એમ મુખ્ય પ્રકારો ગુજરાતી સાહિત્યમાં છે. ગુજરાતી ભાષામાં વૈદિક છંદને અને સંખ્યામેળ છંદને અંદરો સમાવી લેવામાં આવ્યા છે. તેથી આપણે મુખ્ય બે પ્રકારના જ એનો અભ્યાસ જે છે એ કરીશું, જેની અંદર અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ આ બંનેનો આપણે વિગતે અભ્યાસ કરી અને એની સમજ જે છે એ પ્રાપ્ત કરીએ. સૌપ્રથમ વાત કરીએ આપણે અક્ષરમેળ છંદની. જે પંક્તિના અક્ષર તથા ગણ નિશ્ચિત હોય તેને અક્ષરમેળ છંદ કહેવામાં આવે છે. જેમાં શિખરિણી છંદ, મંદાક્રાંતાશ્રમ, સ્ત્રકધરા છંદ, વસંત તિલકા વગેરે અક્ષરમેળ છંદ તરીકે એને ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે માત્રામેળ છંદ. જે પંક્તિની માત્રાઓ નિશ્ચિત હોય તેને માત્રામેળ છંદ જે છે એ કહે છે. ચોપાઈ, દોહરો, સવૈયા, હરિગીત વગેરે માત્રામેળ છંદ છે. વિદ્યાર્થી મિત્રો, છંદ શીખતા પહેલા આપણે ગુજરાતી ભાષાના સ્વર એટલે કે અ થી અહમ સુધી, આ ઉપરાંત ક થી જ્ઞ સુધીના વ્યંજનો કે જેને સાદી ભાષામાં આપણે કક્કો કહીએ છીએ તેનો મહાવરો જે છે એ હોવો ખૂબ જ જરૂરી છે. વ્યંજનોના ઉચ્ચારમાં સ્વર જે છે એ ભળેલો હોય છે. જેમ કે આપણે લંબાણથી ક બોલીએ તો એની પાછળ આપણને અ સંભળાય છે. કની સાથે અ જે છે સ્વર એ જોડાયેલો છે. એવી જ રીતે કા બોલીએ તો કની પાછળ આપણને આ છે સ્વર એ જોડાયેલો સંભળાશે. આમ કોઈ પણ દીર્ઘ ઉચ્ચારણમાં વ્યંજનની સાથે સ્વર જે છે એ ભળેલો હોય છે. આ ગુજરાતી ભાષાની લાક્ષણિકતા છે અને ખાસિયત પણ છે. લઘુ અને ગુરુની સમજ મેળવવા માટે આપણે એક ચાર્ટનો અભ્યાસ કરીએ. જુઓ, આ ચાર્ટની અંદર લઘુ અક્ષરો અને ગુરુ અક્ષરો બંને તમે જોઈ શકો છો. લઘુ અક્ષરોની અંદર અ, ઈ, ઉ, ઋ, ક, કી, ઉ અને કૃ આ બધા જ અક્ષરો જે છે એ લઘુ છે, કારણ કે એનું ઉચ્ચારણ જે છે એ ટૂંકું છે. એને અર્ધચંદ્રાકારની નિશાની દ્વારા એટલે કે અંગ્રેજી યુની જેમ એની નિશાનીમાં એને ઓળખવામાં આવે છે, જેની માત્રાની સંખ્યા જે છે એ 1 છે. હવે આપણે વાત કરીએ ગુરુ અક્ષરોની. તો ગુરુ અક્ષરોની અંદર આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, કા, દીર્ઘ કી, દીર્ઘ કુ, કૈ, કો અને કૌ આ બધા જ અક્ષરો જે છે, શબ્દો જે છે એ ગુરુ છે. એની પાછળ આ દરેકની પાછળ સ્વર જે છે એ જોડાયેલો છે. એની નિશાની ગણિતની માઇનસની જે નિશાની હોય એ પ્રકારની દર્શાવવામાં આવે છે. અને દરેક ગુરુ અક્ષરોની માત્રા જે છે એ 2 માત્રા માનવામાં આવે છે. તમે ચાર્ટમાં જોયું એમ લઘુ એટલે કે રસ્વ જે અક્ષરોનું અથવા જે શબ્દોનું નાનું ઉચ્ચારણ હોય, જ્યારે ગુરુ એટલે દીર્ઘ અને લાંબુ ઉચ્ચારણ થાય છે.
વિદ્યાર્થીઓ, ગણિતમાં જેમ સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી વગેરેની અલગ અલગ નિશાનીઓ હોય અને નિશાની દ્વારા તેને દર્શાવાય છે, તે જ રીતે લઘુ અક્ષરોને યુ અને ગુરુ અક્ષરોને માઇનસની નિશાનીથી દર્શાવવામાં આવે છે ગુજરાતીની અંદર. ખાસ કરીને આપણે જ્યારે છંદની સમજ મેળવીએ તે પહેલા આપણને આ લઘુ અને ગુરુ બંનેનો અર્થ જે છે એ સ્પષ્ટ હોવો જોઈએ. જ્યારે માત્રામેળ છંદની અંદર લઘુ અક્ષરોની માત્રા 1 અને ગુરુ અક્ષરોની માત્રા 2 માનવામાં આવે છે. આ નિશાનીની રીતે લઘુ અને ગુરુ શબ્દો તમે આ સ્ક્રીનમાં જોઈ શકો છો તે રીતે લખી શકાય. જેમ કે રમ એ લઘુ અક્ષર છે, જ્યારે રમા તો માની પાછળ આ જોડાયેલો છે એટલે એ ગુરુ અક્ષર છે. આમ લઘુ અને ગુરુ બંને અક્ષરોની સમજ પણ આપણે પ્રાપ્ત કરીએ. લઘુ અને ગુરુ અક્ષરો જે છે એમાં અપવાદના કેટલાક નિયમો પણ છે. આ નિયમોની સમજણ જો આપણે મેળવીએ તો આપણને ખ્યાલ આવે કે છંદ જે છે એ આપણે સરળતાથી સમજી શકીએ, અથવા તો કયો છંદ છે એનો પણ આપણને ખ્યાલ આવી શકે. એટલે લઘુ અને ગુરુના અપવાદના કેટલાક જે નિયમો છે એમાં પહેલો નિયમ છે અક્ષરનો સ્વર રસ્વ હોય તો લઘુ ગણાય અને દીર્ઘ હોય તો તે ગુરુ ગણવામાં આવે છે. એવી જ રીતે જો બીજો નિયમ જોઈએ તો જોડાક્ષર બોલતી વખતે અડધા અક્ષરનું વજન જો આગળના અક્ષર પર આવતું હોય તો આગળનો અક્ષર લઘુ હોવા છતાં એ ગુરુ હોય છે અથવા તો ગુરુ થાય છે અને એની માત્રા જે છે એ 2 ગણવામાં આવે છે. જેમ કે સત્ય, તો સત્ય શબ્દ છે એમાં સ જે છે એ લઘુ છે, પરંતુ ઉચ્ચારણ સમયે સ જે છે એમાં ત પાછળ જોડાયેલો આપણને સાંભળવામાં મળે છે અને આગળના સ પર એનું ભારણ આવે છે. સત્ય, તો તનું ભારણ સ ઉપર આવતું હોવાને કારણે સ લઘુ હોવા છતાં એની માત્રા 2 ગણી એને ગુરુ તરીકે ગણવામાં આવે છે. તો આ થયો બીજો નિયમ. હવે ત્રીજો નિયમની વાત કરીએ તો શબ્દ બોલતી વખતે, કોઈ પણ શબ્દ બોલતી વખતે થડકાર અનુભવાય તો તે અક્ષર લઘુ જ ગણાય છે. જો ખાસ યાદ રાખવાનું છે. અને તેની માત્રા જે છે એ પણ 1 ગણવામાં આવે છે. જેમ કે રહ્યો, પડ્યો, લડ્યો, આ બધા થડકાર વાળા અક્ષરો છે. થડકાર અનુભવાય છે આ શબ્દ બોલતી વખતે, એટલે આ બધા જ જે થડકાર અનુભવાય છે એ દરેક શબ્દનો પહેલો અક્ષર જે છે એ લઘુ જ ગણવામાં આવે છે. અને શબ્દમાં આગળના અક્ષરો ઉપર કોઈ વજન જે છે એ આવતું નથી, તેથી તેની માત્રા જે છે એ 1 ગણાય છે. નિયમ નંબર 4, આપણે ગ્રામ શબ્દ જોઈએ તો તેમાં મ જે છે એ લઘુ બને છે, પરંતુ ગામ અને ગ્રામ આ બંનેમાં મ જે છે એ ગુરુ જ બનશે. ટૂંકમાં અનુસ્વાર તેમાં આવતો હોય એટલે કે મીંડાવાળા શબ્દો, અને વિસર્ગ એટલે કે 2 મીંડા જેની પાછળ આવતા હોય એવા અક્ષરો જે છે, એવા શબ્દો જે છે એ હંમેશા ગુરુ ગણવામાં આવે છે. નિયમ નંબર 5 જોઈએ તો જ્યારે બોલતી વખતે અક્ષર પર વધુ ભાર આવતો હોય અને તે તીવ્ર અનુસ્વાર તેને કહેવામાં આવે છે. જેમ કે દંડ, પિંડ, આમ તીવ્ર અનુસ્વાર વાળો અક્ષર જે છે એ હંમેશા ગુરુ જ ગણવામાં આવે છે અને એની માત્રા 2 ગણવામાં આવે છે. છઠ્ઠો નિયમ જોઈએ તો જ્યારે કોઈ પણ શબ્દ બોલતી વખતે અક્ષર પર અથવા શબ્દ પર ભાર ન આવે તેને કોમળ અનુસ્વાર કહેવામાં આવે છે. જેમ કે બોલતું, સુવાળું, આ બંને શબ્દો જે છે એ કોમળ અનુસ્વાર વાળા શબ્દો છે. વિદ્યાર્થી મિત્રો, અક્ષરમેળ છંદમાં પંક્તિનો છેલ્લો અક્ષર જે છે એ હંમેશા ગુરુ ગણાય છે. જ્યારે અક્ષરમેળ છંદની આપણે વાત કરશું ત્યારે વિગતે આપણે એની સમજ પણ મેળવશું કે છેલ્લો અક્ષર જે છે એ હંમેશા અક્ષરમેળ છંદમાં ગુરુ જ હોય છે, જ્યારે માત્રામેળ છંદની અંદર આ નિયમ લાગુ પડતો નથી. આ ઉપરાંત
છંદ સમજવા માટે તેનું એક ટૂંકું સૂત્ર જે છે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. જો આપણને આ સૂત્ર બરાબર યાદ રહી જાય તો કાવ્ય પંક્તિની અંદર કયો છંદ વાપરવામાં આવ્યો છે કવિ તરફથી એ છંદની આપણે ઓળખ જે છે એ સરળતાથી મેળવી શકીએ છીએ. આ સૂત્ર છે યમા તારા જવાન સલગા. છંદની ઓળખ માટે આ સૂત્રનો ઉપયોગ જે છે એ આપણે વારંવાર કરવાનો છે. એટલે આ સૂત્ર જે છે આપણે યાદ રાખશું. ફરી વખત આ સૂત્ર કહું તમને, યમા તારા જવાન સલગા. આ સૂત્ર જે છે આપણે યાદ રાખવાનું છે. છંદનું સૂત્ર સમજવા માટે સૌથી પહેલા તો આપણે તેના ગણો પાડીએ. ગણો એટલે કે 3 શબ્દોનો સમૂહ, અને ગણની સંખ્યા જે છે હંમેશા 8 હોય છે. આ પણ યાદ રાખવાનું છે. છંદમાં ગણ એટલે 3 અક્ષરનો સમૂહ. હવે આપણે તેની સમજ જે છે એક નાનકડા એવા ચાર્ટ દ્વારા મેળવીએ. જુઓ, તમે આ ચાર્ટમાં જોઈ શકો છો, જેમાં સૌ પ્રથમ જે છે એ ગણ લખેલા છે. ડાબી બાજુથી જો શરૂઆત કરીએ તો ય ગણ, મ ગણ, ત ગણ, ર ગણ, જ ગણ, ભ ગણ, ન ગણ અને સ ગણ. આ ગણ જે છે એ ખાસ યાદ રાખવાના છે. હવે ય ગણ જે છે એને 3 અક્ષરોમાં જો જોઈએ તો એ લઘુ ગુરુ ગુરુ એટલે કે ય માતા. એને નિશાની દ્વારા જો જોવા જઈએ તો યુ ની નિશાની માઇનસ ની નિશાની છે. ત્યાર પછી માતારા એટલે કે ગુરુ ગુરુ ગુરુ. ત્યાર પછી તારાજ એટલે ગુરુ ગુરુ લઘુ. ત્યાર પછી રાજભા એટલે ગુરુ લઘુ ગુરુ. જભાન લઘુ ગુરુ લઘુ. ભાનસ ગુરુ લઘુ લઘુ. નસલ લઘુ લઘુ લઘુ. સલગા એટલે કે લઘુ લઘુ અને ગુરુ. તો આ રીતે આ ચાર્ટ દ્વારા જે છે આપણે કોઈ પણ છંદ જે છે એને સરળતાથી સમજી શકીએ છીએ. 3 નો સમૂહ જે પાડેલો છે એમાં દરેકને નિશાની લઘુ ગુરુની આપેલી છે. આ નિશાનીઓ જે છે એની ગણતરી દ્વારા આપણે એનો ગણ જે છે એ શોધી શકીએ છીએ. અને ત્યાર પછીના શબ્દમાં, ત્યાર પછીના તબક્કામાં આપણે સારી રીતે એનો ઉપયોગ જે છે એ છંદની પંક્તિ શોધવા માટે થઈને કરી શકીએ છીએ. એટલે આ ચાર્ટ જે છે એ બરાબર આપણે મગજમાં રાખીશું, એને યાદ રાખવાનો પ્રયત્ન પણ કરીશું. યમા તારા, યમાતા, માતારા, તારાજ, રાજભા, જભાન, ભાનસ, નસલ અને સલગા અને છેલ્લે લગા. તો આ રીતે સરસ રીતે છંદ સમજવા માટે આપણે આનો ઉપયોગ જે છે હવે આપણે અક્ષરમેળ છંદની વાત કરીએ. પહેલો છંદ છે શિખરીણી છંદ. ખૂબ સરસ આ છંદ જે છે એનું બંધારણ છે, ખૂબ સરળ છે. 17 અક્ષરોની અંદર વિભાજિત આ છંદ જે છે એનું બંધારણ યમન સભલગા છે. કોઈ પણ છંદને બંધારણથી આપણે ઓળખ એની પ્રાપ્ત કરી શકીએ છીએ. એની યતિ 6 અને 12 અક્ષરે છે. યતિ એટલે કે જ્યાં અટકાવ આવતો હોય કાવ્ય પંક્તિ ગાતા એને યતિ કહેવાય છે. તો આ કાવ્ય, આ શિખરીણી છંદ જે છે એની પંક્તિ ગાતા ગાતા 6 અને 12 અક્ષરોએ આપણે અટકવાનું હોય છે. એટલે યતિ જે છે 6 અને 12 અક્ષરોએ. આ છંદ જે છે એની ખાસિયત એ છે કે મોટા ભાગની સુંદર મજાની પ્રાર્થનાઓ જે છે એ શિખરીણી છંદના બંધારણની અંદર ઘડાયેલી છે. એટલે શિખરીણી છંદ જે છે એ કોઈ પણ કાવ્ય પંક્તિ લઈએ એના ઉદાહરણની તો મોટાભાગની પ્રાર્થનાઓ શિખરીણી છંદમાં છે. એટલે આપણને તરત જ આઈડિયા આવવો જોઈએ કે ભાઈ શિખરીણી છંદ, આ કાવ્ય પંક્તિ જે છે એ શિખરીણી છંદની છે. એના અક્ષરોની સંખ્યા જે છે એ 17 હોય છે અને યતિ જે છે અને 6 અને 12 અક્ષરોએ આવે છે. એક સરસ મજાની પ્રાર્થનાની પંક્તિ ઉદાહરણમાં આપણે ઉદાહરણ દ્વારા એનો સમજ પ્રાપ્ત કરીએ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. જો આ સમગ્ર કાવ્ય પંક્તિના અક્ષરો ગણીએ
તો 17 અક્ષરો થાય છે. હવે આપણે શરૂઆતમાં જેમ તમને વાત કરી કે કોઈ પણ છંદને સમજવા માટે એના ગણ પાડવા જરૂરી છે, તો 3-3ના જોડકા જે છે એ આપણે બનાવવાના છે. કાવ્ય પંક્તિ જે છે એના 3-3 શબ્દો જે છે એ છૂટા પાડવાના છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો તો પહેલો ગણ જે છે શબ્દ સમૂહ જે છે અસત્યો, ત્યાર પછી માહેથી, પ્રભુ પ, રમસ, તે તુ લ અને ઈજા. તો આવી રીતે ગણ જે છે એ કોઈ પણ કાવ્ય પંક્તિ જ્યારે છંદ સમજતા હોય ત્યારે કાવ્ય પંક્તિમાં આ રીતે આપણે ગણ પાડી દઈશું. ત્યાર પછી લઘુ ગુરુની નિશાની મૂકી અને આપણે ગણની સમજ જે છે એની ઉપરથી પ્રાપ્ત કરીશું. જેમ કે પહેલો શબ્દ છે અસત્યો, તો અ છે એ લઘુ છે, સ અને ત્યો છે એ બંને ગુરુ છે, તો આપણે નિશાની મૂકશું લઘુ ગુરુ ગુરુ. ત્યાર પછી માહેથી, તો મા એ પણ ગુરુ, હે અને થી આ પણ ગુરુ છે, એટલે ત્યાં આવશે ગુરુ ગુરુ ગુરુ. સાઈડમાં આપણે ગણ પણ મૂકતા જઈશું. પહેલામાં ય ગણ, બીજામાં જો ગુરુ 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 હોય તો મ ગણ જ હોય. ત્યાર પછી નો ગણ શબ્દ છે પ્રભુ પ, તો એ ત્રણેય લઘુ શબ્દો છે. લઘુ લઘુ લઘુની નિશાની આવશે અને ગણ આવશે ન. ત્યાર પછી રમસ, તો લઘુ લઘુ ગુરુ, તો એનો ગણ આવશે સ. તે તુ લ, તો ગુરુ ગુરુ ગુરુ, તે પણ ગુરુ છે. અને તું, જો તની ઉપર અનુસ્વાર છે તું, અને લ જે છે એ લઘુ છે. અનુસ્વાર વાળો કોઈ પણ શબ્દ હોય તો એ ગુરુ જ ગણાય છે. તો લઘુ લઘુ ને ગુરુ, તો ભ ગણ આવશે. ત્યાર પછી ઈ જા, તો લઘુ અને ગુરુ એટલે લ ગણ આવશે. તો આવી રીતે સરળતાથી એનું બંધારણ જે છે એ આપણને મળી ગયું. અહીં તમે જોઈ શકો છો તો ય મ ન સ ભ લ ગા. આ બંધારણ જે છે એ શિખરીણી છંદનું છે, અને શિખરીણી છંદ જે છે એ આપણે પરીક્ષાની અંદર આ રીતે એને ઓળખી શકીએ છીએ. તો ફરી વખત આપણે રિપીટ કરીએ. 17 અક્ષરો, 6 અને 12 અક્ષરે યતિ આવે છે. સરસ મજાનો છંદ જે છે એ ગાઈ શકાય છે, અને એનું બંધારણ જે છે એ યમન સબલગા છે. તો આ રીતે શિખરીણી છંદ જે છે એ આપણે ઓળખી શકીએ. અન્ય ઉદાહરણોથી આપણે એની સમજ વધુ દ્રઢ કરીએ. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. તો અહીં હણોના પાપીને એ 6 અક્ષરો થયા. 6 અક્ષરે આપણે અટક્યા. ત્યાર પછીના 12 અક્ષરો આપણે અટકીશું. એવી રીતે લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી. તો આ પણ શિખરીણી છંદ છે. ફરી એક સરસ મજાની કાવ્ય પંક્તિ લઈએ. વળાવી બાવી નિજ સકલ સંતાન ક્રમશઃ. તો વળાવી એ 3 શબ્દ, બા આવી એ પણ 3 શબ્દ, એટલે કે 6 શબ્દો પછી યતિ આવે છે, એટલે કે અટકવું પડે છે. એટલે આ પણ શિખરીણી છંદ છે એ આપણે સમજી શકીએ. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના. ત્યાર પછીની પંક્તિ જોઈએ. સ્વહારો ને જોતા વિકસિત થતા શૈલ શિખરે. તો આવી રીતે સરસ રીતે જે કાવ્ય પંક્તિ અથવા તો જે પ્રાર્થનાની પંક્તિને ગાઈ શકાય છે એ મોટા ભાગે શિખરીણી છંદની હોય એ આપણે માની શકીએ છીએ. હવે આપણે બીજા છંદની વાત કરીએ. મંદાક્રાંતા છંદ. શિખરીણી છંદની જેમ જ 17 અક્ષર જે છે એના બંધારણમાં હોય છે. એનું બંધારણ જે છે એ મભન તત ગાગા થી આપણે એને સમજીએ. યતિ જે છે એ 4 અને 10 અક્ષરો યતિ આવે છે. બરાબર. ફરી વખત કહી દઉં યતિ એટલે કે જે અટકવાનું છે એ 4 અને 10 અક્ષર હોય. દ્રષ્ટાંત એનું જોઈએ. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો હા પસ્તાવો 4 અક્ષરે આપણે અટકવું પડ્યું. બરાબર. અને ત્યાર પછીના 10 અક્ષર જે છે વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, તો ત્યાં પણ આપણે અટકવું પડે છે. એટલે આ મંદાક્રાંતા છંદ છે. તો આપણે મંદાક્રાંતા છંદને ઓળખવા માટે પણ
તમને જેમ ગણની સમજ આપી એમ 3 અક્ષરો જે છે, શબ્દો જે છે એના જોડકા બનાવીશું. તો એમાં હા પસ્તાવો, વો વીપુ, ત્યાર પછી લઝર, અણુ સ્વર્ગમ, થી ઉત અને વ્યુ છે. આ રીતે આપણે 3 શબ્દો જે છે એ ડિવાઈડ કરીશું, જુદા પાડીશું અને ત્યાર પછી એના બંધારણ જે છે લઘુ ગુરુના એ પ્રમાણે એની નિશાની મૂકી અને એનું બંધારણ જે છે એ છંદનું ઓળખીશું. તો એ બંધારણ જો જોઈએ તો મભન તતગાગા આવશે. એટલે આ મંદાક્રાંતા છંદ છે એ આપણે સરળતાથી સમજીએ. હવે પછીનો છંદ જે છે એ અનુષ્ટુપ છંદ. ખૂબ સરસ છંદ છે. અનુષ્ટુપ છંદ જે છે એ 4 ચરણની અંદર વહેંચાયેલો છે. દરેક ચરણમાં 8 અક્ષરો હોય છે. તેથી એક પંક્તિ જે છે એ 16 અક્ષરની બનતી હોય અને 2 પંક્તિ હોય તો 32 અક્ષરો થાય. છંદને ઓળખતી વખતે આવી નાની નાની વિગતો જે છે, બાબતો જે છે એનું આપણે ધ્યાન રાખીએ તો તરત સરળતાથી એ છંદને આપણે ઓળખી શકીએ છીએ. તેમાં 4 ચરણમાં 5મો અક્ષર જે છે એ લઘુ અને 6ઠો અક્ષર ગુરુ હોય છે. જો ખાસ અનુષ્ટુપ છંદ જે છે એનો દરેક ચરણનો 5મો અક્ષર લઘુ અને 6ઠો અક્ષર ગુરુ જ હોય છે. પરંતુ પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ હોય છે અને બીજા અને ચોથા ચરણની અંદર 7મો અક્ષર જે છે એ લઘુ હોય છે. આમ અનુષ્ટુપ છંદ જે છે એ પણ ખૂબ સરળ છે. ઉદાહરણ જે છે એના આપણે સમજીએ તો પહેલું એક સરસ મજાની કાવ્ય પંક્તિ છે. નહીં નાથ ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. નાની સરસ કાવ્ય પંક્તિ છે. આ પંક્તિ જે છે એમાં 4 ચરણ આપણે જોઈ શકીએ છીએ. દરેક ચરણની અંદર 8 અક્ષર છે. પહેલું ચરણ જો જોઈએ તો નહીં નાથ આ 4 + 4 એમ 8 શબ્દોના ઘડતર દ્વારા પહેલું ચરણ જે છે એ સરસ રીતે આલેખાયેલું છે. બીજું ચરણ છે ન જાણો કે સવાર છે. ત્રીજું ચરણ છે આ બધું ઘોર અંધારું અને ચોથું ચરણ હજી તો બહુ વાર છે. આમાં 4 ચરણની અંદર અક્ષર જે છે 5, 6, 7 એમની જો માત્રા જોઈએ તો નહીં ના પેલો જે અક્ષર છે પહેલા ચરણમાં પહેલો જ તો એ લઘુ ગુરુ થાય છે. બીજા ચરણની અંદર જોઈએ તો સવાર શબ્દ જે છે એ લઘુ ગુરુ છે. ત્રીજા ચરણની અંદર ર અંધા તો એ પણ લઘુ ગુરુ છે અને ચોથા ચરણની અંદર શબ્દ છે હુવાર. હજી તો બ નહીં પણ ત્યાર પછીનો શબ્દ છે હુવાર તો એ પણ લઘુ ગુરુ છે. હવે આપણે અગાઉ જોયા એ નિયમ અને સૂત્ર જો યાદ કરીએ તો 4 ચરણમાં 5મો અક્ષર લઘુ અને 6ઠો અક્ષર ગુરુ છે. પહેલા અને ત્રીજો જે ચરણ છે એમાં 7મો અક્ષર ગુરુ અને બીજા અને ચોથા ચરણની અંદર 7મો અક્ષર જે છે એ લઘુ છે એ જોઈ શકીએ છીએ. એટલે આની ઉપરથી આ અનુષ્ટુપ છંદ છે એ આપણે જોઈ શકીએ. એવી જ રીતે અન્ય ઉદાહરણો જોઈએ. છાયા તે વડના જેવી ભાવ તો નંદના સમા, દેવોના ધામ ના જેવું હૈયું જાણે હિમાલય. પતિએ પીઠ દીધી ને દિયતી દેખતી રહી, અંતે હાય કહી બાળા મૂર્છતા ભૂલતે પડી. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સખી જોડું કરતા એ હીરનું દિશે. રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું બોલી માત ફરી રડી. મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી સબસ્ક્રાઇબ જરૂરથી કરશો.